આજ તો અચાનક થઈ ગયું મિત્રો દ્વારકા જવા. ત્યાં જઈને મિત્રો પક્ષીઓને ખવડાવ્યા. સૌથી પહેલા તો બધાને જય દ્વારકાધીશ તો ડાયરો. અત્યારે સમય થઈ ગયો લગભગ અત્યારે 8:30 વાગવા જેવો ને અત્યારે મિત્રો આપણે ઉપલેટાથી પહોંચી ગયા છીએ ઘરે. તો મિત્રો જસ્ટ હજી ઉપલેટાથી આપણે ઘરે જ પહોંચ્યા છીએ. હજી નાહવાનું જમવાનું બધું બાકી, કારણ કે આપણે જવાનું છે બારે દ્વારકા. સૌથી પહેલા બતાવી દઈએ આપણે બધા કામ. તો મજાના મિત્રો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. તો હાલો હવે ફટાફટ જમી લઈ પછી નીકળી દ્વારકા. ફાઇનલી મિત્રો 12:30 જેવો સમય થઈ ગયો ને ફાઇનલી આપણે નીકળી ગયા મિત્રો અત્યારે દ્વારકા જવા. જતા એટલે મિત્રો રસ્તામાં આવી ગયું પોરબંદર. એટલે પોરબંદર થઈને મિત્રો થોડાક બાયને નીકળી ગયા. એટલે આપણે લઈ લીધું એક નાનો સ્ટોક. ત્યાંથી ચા પાણી પીને મિત્રો આપણે પાછા ઓન ધ વે નીકળી ગયા દ્વારકા જવા માટે. ફાઇનલી મિત્રો લગભગ 5:15 5:30 વાગવા જેવો સમય થઈ ગયો ને ફાઇનલી આપણે પહોંચી ગયા દ્વારકા. હજી થોડોક સમય હતો એટલે અત્યારે મિત્રો આપણે હું અને મારા મિત્રો અમે ત્રણે પગપાળા કરીને મિત્રો અત્યારે નીકળી ગયા ગોમતી ઘાટે જવા માટે. પહોંચી ગયા મિત્રો ગોમતી ઘાટે. અહીંની એક મિત્રો એક વસ્તુ એવી ખાસિયત છે કે મિત્રો અહીંયા સાંજે પાણી મિત્રો વયું જાય છે ગોમતી ઘાટની અંદરથી. સવારે મિત્રો આરતી વહેલી થાય ત્યારે પાણી પાછું આવી જાય. આ વાતની તમને ખબર હતી કે નહીં મિત્રો? ખાસ કોમેન્ટ બોક્સ ની અંદર જણાવો. મિત્રો આપણી ગૌશાળા એટલે કે શ્રી કૃષ્ણ ગૌશાળાની બેન પાર્ટી થઈ ગઈ ચાલુ, કારણ કે મિત્રો આજે હતું મિત્રો આપણા ભાઈબંધની ધજા એટલે કે દ્વારકાધીશ મંદિરે ધજા આપણા ભાઈબંધની ચડવાની હતી. આ બાજુ અત્યારે મિત્રો આપણા ખાસ મિત્રો એટલે કે મિત્રો રાજકોટ થી આપણા મિત્રો બતાવ્યા હતા આરકે ગ્રુપ અને મિત્રો આશીષ એમની ધજા હતી. એટલે આ બાજુ અત્યારે તો આ બાજુ આપણે માર્કેટિંગ યાર્ડના ચેરમેન ધજાના આમયા કરતા મિત્રો આપણે ફાઇનલી અત્યારે મિત્રો પહોંચી ગયા દ્વારકાધીશના મંદિર પાસે. તો તમે જોઈ શકો છો મિત્રો. જય દ્વારકાધીશ કોમેન્ટ બોક્સ ની અંદર લખવાનું ખાસ ભૂલશો ધજાના સમય થઈ ગયા, ધજા ચડી ગયા ને અત્યારે મિત્રો આપણે આવ્યા હતા અત્યારે દરિયા પાસે. રેલવે કરતા મિત્રો આપણે પહોંચી ગયા આ બાજુ ને આ છે મિત્રો દીવા દંડી ને આ બાજુ છે મિત્રો એક મસ્ત મજાનો વ્યૂ આવે એવો દરિયો. બધી વાર મિત્રો રેલ ની અંદર આપણે જોયું કે રામ લખીને મિત્રો ત્યાં સુધી પાણી નથી આવતું. તો આજે મિત્રો આપણે પ્રેક્ટિકલ કરીને જોયું. તો તમે જોઈ શકો છો મિત્રો આ રામ લખ્યું થોડું તો જે કઈ ગયું, બટ તોય મિત્રો પાણી અહીંયા સુધી પહોંચતું જ નથી. છે મિત્રો સાચી. પછી તો આવી ગયા આપણે પાછા ગોમતી ઘાટે ને આ બાજુ મિત્રો ઘણા બધા પક્ષીઓને આપણે ખવડાવ્યા ગાંઠિયા ની પણ હાથમાં રાખી. ખરેખર મિત્રો દિલની વાત કહું ને તો ભાઈ ખરેખર એટલે બહુ મજા આવી, બહુ એટલે બહુ આનંદ. ઘાટેથી આગળ એલા મિત્રો આ બાજુ પાછું મંદિર આવી જાય 56 સીડી વાળું. તો આ બાજુ મિત્રો તમે ધજાના દર્શન કરી. દ્વારકાથી મિત્રો આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે ને આ બાજુ જો પવન ચક્કી કેવડી મોટી છે. ફાઇનલી મિત્રો પાછા થઈ ગયા આપણે રિટર્ન એટલે કે દ્વારકાથી નીકળી ગયા પાછા ઘરે જવા. ફાઇનલી મિત્રો પાછા પહોંચી ગયા આપણે ઘરે. તો મિત્રો ખોટો ટાઈમ બગાડ્યો હોય ને આજનો વ્લોગ વિડીયો પૂરો જ કરી નાખી, કારણ કે બહુ એટલે બહુ થકાઈ ગયો. તો મળી બીજાને એક વ્લોગ વિડીયો ની મળી પાસ. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.